આમ તો જૂનાગઢની ઘણી બધી વસ્તુઓ જાણીતી છે અને પ્રચલિત છે, પણ તેમાંનો એક છે અહીં બનતો નેચરલ કાવો. તે ખૂબ જ વખાણાય છે. નેચરલ કાવા નામની આ નાનકડી લારી છે, એમાં સુરેશભાઈ કરીને આ સરસ મજાનો કાવો બનાવતો હોય છે. તેમાં તેમને અમને પૂછ્યું તો જાણવા મળ્યું કે તેમની આ ત્રીજી પેઢી આ કામ કરે છે અને તેમાં શું શું નાખવામાં આવે છે તે પૂછતા તેમને ક્રમશઃ અમને આ બધી વસ્તુઓ જણાવી. સૌથી પહેલાં આદુ, પછી આવશે તેમનો મસાલો છે તે મસાલો મરી પાવડર, તે અલગ અલગ ઔષધિઓમાંથી બનેલો હોય છે. તેના પછી આવશે સફેદ મીઠું, નિમક. આમ તો પ્રકૃતિ અનુસાર જે કોઈ વસ્તુ હોય તે માણસ મેળવી લેતો હોય છે, તેમજ અહીં ઠંડી વધારે હોય છે તો દવા, ખાંસી કે ગોળીની જરૂરત નથી પડતી. પણ અહીં આ કાવો 2 ટાઈમ આપણે પીધો એટલે તમારો શરદી, કફ કે ખાંસીમાંથી રાહત મળી જતી હોય છે. હવે આવશે પુદીના. પુદીના પછી એક લીંબુ કે જે 1 કપમાં અડધું અડધું થશે. ત્યાર પછી ચમચીથી તેને બરાબર મિક્સ કરવામાં આવશે. અને ત્યાર પછી તેમને જે સતત ઉકળતું હોય છે તાંબાના મોટા ઘડામાં, તે કાવા માટેની ઔષધિઓ ખૂબ જ અગત્યની આ વસ્તુ હોય છે, જે હવે તે ગ્લાસમાં ઉમેરવામાં આવશે. કાવો તૈયાર. નેચરલ કાવો. હવે કાવો બનીને તૈયાર છે મિત્રો. ડબલ છે. અમે પણ નામ સાંભળ્યું હતું, પણ ક્યારેય ટેસ્ટ ન હતો કરેલો, અને તેને ચાખવાથી, પીવાથી ખૂબ જ મજા આવી. અને અહીં ખાસ વાત એ છે કે આ એક જ લારી એવી છે કે ત્યાં ફૌજી ભાઈઓ માટે ફ્રી સર્વિસ, ફૌજી માટે ફ્રી, ગમે તેટલા ફૌજી હોય તો અહીં તેમને